તૈયાર થઈ ગયા નિશાબેન? લે અહીંયા તો હાડી લગાડવાનું ચાલુ થઈ જશે. જોઈને હાડી કેટલી બનાવી એમ કહેતા ગોરણની એક પોટલું લેતા ઈ કેમ રોયો? રામ રામ સીતારામ કેમ છો બધા? મજામાં જશો તો હાલો આપણે નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર અને સાડી પણ લઈ આવ્યા છે. અને વેદુભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છો? વેદુભાઈ હે વેદુ નાઈ ધોઈને તૈયાર થઈ ગયો એમ? તારે આવવાનું તો સાડી લેવા એમ? તો હાલો હવે આપણે નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર. તો અને હવે આમાંવાળા કપડાં સૂકવે છે તો આપણે હવે ડાયમંડ લગાડવા બેસવાનું છે. તો મોટર ચાલુ છે તો મોટર હવે આપણે બંધ કરી દઈએ. આખો ભરાઈ ગયો છે તો ત્યાં મોટર આપણે બંધ કરી દઈએ અને પછી લગાડવા મળીએ ડાયમંડ. તો 9:45 થઈ ગયા છે. જાજો ટાઈમ થઈ ગયો છે, આજ તો મોડું થઈ ગયું છે. તો હવે લગાડવા મળીએ આપણે ડાયમંડ. મોટર બંધ કરી આવ્યા છે અને હવે દિવસે પહેલાં જેઠાણીજીને મળીએ શું કરે છે. અમારા હસ્તુ બે નાઈ નાખા નાયા નાના કર્યું હસ્તુ નાના કર્યું હે? અમારા હસ્તુ બેન ચતિયા બેસી ગયા છે, નાઈ ધોઈને પાવડર લગાડી દીધો છે. જો જો ગોતે છે. મમ્મી ક્યાં છે? એના ભાઈ બેન પાસે આવી ગયા છે. રૂપલબેન ક્યાં છે? લે અહીંયા બધું કરે છે. સારું બધું ગોઠવો છો. ઘોડો સારો આખો ભરાઈ ગયો. થેલો એ હું આપ્યું છે. શુક્રવાર છે ને? પાડો હી આવી ગયા છે નહીં હો તમારા દાંત કઢે. હાલો રૂપલબેન ના મહેમાન આવ્યા હતા વીએ ગયા છે. પાડો આવ્યા હતા છોકરીને મૂકવા, એને જવું છે બહાર. તો એ અહીંયા થોડોક 12 વાગ્યા સુધી રહે. ભણવા જવાનું હોય એટલે 12 વાગ્યા સુધી અહીંયા રહેશે, પછી વહી જશે ભણવા. નિશાબેન ક્યાં છે? નિશાબેન હાલ તો હવે મસ્ત મસ્ત પવન આવે છે વાડામાંથી. રૂપલબેને કપડાં ધોઈને સૂકવી દીધા છે. ઘડીક પવન ખાઈ લઈ પછી લગાડવા મળીએ ડાયમંડ. આપણે પાટીઓ અહીંયા પડ્યું છે તો લેતા જાય બે જાય ડાયમંડ લગાડવા. મળીને ઘરે આવ્યા છે ને હવે મગની ડાયમંડ લગાડવા. તો જેઠાણીને મળવા ગયા હતા તો વાતચીત કરીને આવ્યા છે. તો હવે લગાડવા મળીએ આપણે ડાયમંડ. અને પાણી ફ્રીજમાંથી પી લઈ. અત્યારમાં ટાઢું પાણી સિવાય મજા ન આવે. ઠંડુ પાણી પીવું જ પડે. અમે બેઠા છે વેદુભાઈનું જોવે છે ફોન. હાલો પાણી પી લીધું છે, ફ્રીજમાં મૂકી દઈ. ભૂખ લાગી છે તો થોડુંક જમી લઈ. લાપસી પડી છે તો લાપસી ખાઈ લઈ છે. એવડો નથી ભાવતો તો હવે આપણે ખાઈ લઈએ થોડુંક લાપસી. તારે ખાવાનું છે? હે લાપસી ખાવાની છે તો ખાઈ લે. તો દાડમ ખાવાનું છે કે લાપસી? તો હાલો આપણે થોડુંક નાસ્તો કરી લઈએ. આવી ગયા છે શાકભાજી તો આપણે શાકભાજી લઈ આવી.
હાડી લગાડતા લગાડતા કેમ કે શાકભાજી લેવા જવું પડે છે. તો આથી થોડીક માર્કેટ છે તો શેરીમાં આવ્યા છે તો શેરીમાંથી જ શાકભાજી આપણે લઈ લઈએ. તો જો હાડી લગાડતા હતા, હાડી લગાડતા લગાડતા આપણે શાકભાજી આવી ગયા છે શેરીમાં. તો હાલો શેરીમાંથી લઈ આવીએ આપણે શાકભાજી. હું આવ્યું છે એમ જોઈ લઈએ પછી આપણે લઈ શાકભાજી શેરીમાંથી. હોય પણ થોડુંક ન ખાવ હોય હું હાલ પૈસા તો લેતા જઈ. પૈસા ગેમને થોડું કહી દેશે, પૈસા તો હાવ ભૂલાઈશ. લઈ લીધું પાકીટ, દીકરા શાકભાજી લેવા ભરી લઈ શાકભાજી. શાકભાજી તો બે હશે ઘરે, તો હવે શાકભાજી લઈને એવા ઘરે શાકભાજી લેવા ગયા. ગવાર લીધો છે 20 ગુવારો અને લીલા લાલ મરચા લીધા છે 30 પણ મેં તો 10 જ લીધા છે, એમાં તો 10 થઈ રહી. અને 20 છે ગુવાર. બહુ શાકભાજી અહીંયા તો મોંઘા હોય, અમારા સુરતમાં તો બધું 20 30 હતું, તો ખાલી લઈ લીધું છે 250 શાક. પછી લઈ લીધું છે, પાણી પી લીધું છે. અને હવે પાસ્તા લગાડવા મળી ડાયમંડ. તો હાડી થઈ જાય પૂરી 50 રૂપિયા વાળી હાડી છે. તો બે ગયા છે ડાયમંડ લગાડવા. તો લગાડવા મળીએ હવે આપણે ડાયમંડ. જો કાંઈક આવી કાંઈક હાડી છે. તો લગાડવા મળીએ આપણે ડાયમંડ. કામ શરૂ કરવાનું ચાલુ થઈ ગયું છે આપણું કામ. અને 11:15 થયા છે. આગળ જવાનું છે દીદીને સ્કૂલે લેવા. 11:30 ટાઈમ છે શાળા. જઈ છે ધાબા ઉપર કપડાં લેવા. તો ગોદડાને એવું બધું સૂકવું છે, તો વરસાદ જેવું તે અંધારો છે, તો કપડાં ગોદડાને સૂકવું છે તો લઈ લઈ. આપણી બેનને લેવા જવાનો ટાઈમ થઈ જાય તો આવીએ તો પાછું પલ્લી જાય, એની કરતાં આવતા જ્યાં પહેલાં આપણે બધું લઈ લઈ. જો કેવું વાતાવરણ છે, મસ્ત મસ્ત વાતાવરણ છે ધાબા ઉપર. કેમ કે કેવું વાદળ છે, મજા જ આવ્યા કરે. જુઓ લોકેશન બધી તડકો નીકળી ગયો છે એટલે બધું તપાવી દીધું છે. બધા લોકો ગોદડા કોઈ કપડાં હાથે, મજા આવે એવું છે બધું જોવાનું. તો ચાલો આપણે હવે લઈ લઈએ ગોદડા. લઈ લીધું છે ગોદડાને એવું બધું વિશે. જો આવું કંઈક વાતાવરણ છે. પેલી બિલ્ડિંગ દેખાય છે એના અમારા નિકિતાબેનની સ્કૂલ છે, ના લેવા જવાનું છે મારા નિકિતાબેનને. અને આવું કંઈક વાતાવરણ છે, તડકો છે. આવા બધા આગાશી ઉપર બધા કપડાં સૂકવી દીધેલા છે. જો કાંઈ અને મજા જ આવ્યા કરે. આવું બધું કંઈ છે. તો હવે આપણે કપડાં અને ગોદડાને એવું લઈ લીધું છે અને જઈએ હવે આપણે નીચે. ધીમા ધીમા જઈએ હવે નીચે. મસ્ત મસ્ત છે તડકો ધાબા ઉપર. આજે બધું સારું તપી જાય એમ છે, પણ બાજરાને એવું નાખીએ તો લઈને વરસાદ આવ્યો હોય તો પાછું પલળી જાય, લેવું ને ઊભું થવું ને કરવું પડે. એની કરતાં આજે નથી નાખાય. ગોદડાને એવું તપાવી દીધું છે, એવું તો બધું લઈ લીધું છે. તૈયાર થઈ ગયા નિશાબેન? લે અહીંયા તો હાડી લગાડવાનું ચાલુ થઈ ગયું છે. હાડી કેટલી બનાવી એમ કહેતા ગોરણની? ગોરણીમાં એક પોટલું લેતા. એ કેમ રોયો?
થોડો નિશાબેન તો આપણે જઈ સ્કૂલે. હા લઈ આવ તમે હાડી બનાવવાની. કાંઈ એક બની ગઈ મારી એક હાડી તો મેં 2 લાવી હતી. ધીમે ધીમે હાલે કાકી દીકરી વિડીયો શૂટ કરતા જાય ને ધીમે ધીમે હાલે જાય. કેમ મનીષા? હસ્તુ બેન ટાટા. જય શ્રી કૃષ્ણ. ટાટા ટાટા કરી દો નિશાબેન. મને ને કરો મારે તો આવવાનું છે. હસ્તુ ટાટા. હસ્તુ ટાટા તો નિશા હસ્તુ બેન થાય આરે. લે 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 હરખોડી એટલે સપનું તૂટી ગયું લ્યો. તેમાં નીકળ્યા સ્કૂલ તરફ વહેલા જાય છે નિશાબેન ને બધા. તેમાં નીકળી ગયા છે સ્કૂલે. બેન ધીમે ધીમે આગળ હાલવા મળ્યા છે સ્કૂલે. જો આવું કંઈક છે વાતાવરણ. રસ્તો ધીમા ધીમા અમે હાલા જઈશ. તડકો છે ધીમે ધીમે જાય છે. અમે નિકિતાબેનની સ્કૂલ આવી ગઈ છે. પહોંચી ગયા છે અમે સ્કૂલે. હવે કંઈક ઝાડવાય કાપી નાખ્યા છે. ખાડી કાંઠે હોય ને એ બધું કાપી નાખ્યું છે. હાલો આવી ગઈ છે અમારા નિકિતાબેનની સ્કૂલ. છૂટી ગયા છે બધા નિશાળિયા. આવી ગઈ સ્કૂલ અમારી નિકિતાબેન. કંઈક એના ટીચરો છે. આ બીજા નિશાળિયા છે. હવે જાય છે ઘરે. આવી કંઈક લાઈન થઈ ગઈ છે નિકિતાબેન. CBS સ્કૂલ છે આ આવી. આ બધા બપોર પછી નિશાળિયા બપોર પહેલાંના છૂટી ગયા છે. હવે અમારા નિકિતાબેન નિકિતા આપણે પગી ગયા છે ઘરે. નિકિતાબેનને લઈને આવે દાદા ચડી ગયા છે. નિકિતાબેન ધીમે ધીમે દાદર ચડે છે. આવ્યા છે કોલેજથી ઘેરે. થાકી ગયા બેન? થાકી ગયા? થોડા ધીમે ધીમે ગયા ઉપર. હાલો પંખા ચાલુ કરી દે. બહુ થાય છે ગરમી. થાકી ગયા છે. કારી બેન તડકી કેવી છે? હા તડકી છે ને. હે માથામાં ખંડવાળવા મળ્યા જબ્યા તડકો લાગ્યો એટલે. આઈ કાર્ડને એવું ટીંગાડી દો. શૂઝને એવું કાઢી નાખો. હું ખાઈ લઉં ઘડી. પવન પાણી પીવું છે ફ્રીજમાંથી ઠંડુ ઠંડુ.